આજથી લગભગ 700 વર્ષ પહેલાં ગુજરાતના અરબી સમુદ્ર કિનારે ઐતિહાસિક અને પૌરાણિક સ્વયંભૂ એવું શિવ મંદિર જેનું નિર્માણ થયેલું હતું. સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ જૈનમ મહાકાલમ ઓમકારમ મલેશ્વરમ. આજે ચારે બાજુ શિવ શિવ શિવ, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના નારાઓ ગુંજી રહ્યા છે. ત્યારે જેને કહેવાય કે કચ્છ જિલ્લાની અંદર અબડાસા તાલુકાની અંદર સમુદ્ર તટ ઉપર આવેલું પિંગલેશ્વર મહાદેવનું મંદિર આજે અમે આવ્યા છે. એની જેને કહેવાય લોકવાયકા પણ છે. એમાંની એક લોકવાયકા હું તમને જણાવું તો એક ગાય હતી. તે ગાય છે એ દરરોજ છે તો એ શિવલિંગ ઉપર આવી અને પોતાનું જે દૂધ છે એ ત્યાં કને એનો અભિષેક કરતી હતી અને એના ઉપરથી પણ શિવજી છે એ પ્રસન્ન થયા હોય એવી વાત કહેવામાં આવે છે. બીજી લોકવાયકા કહે તો એક પિંગળસિંહ નામનું જેને કહેવાય માલધારી, તે જેને કહેવાય શિવલિંગ ઉપર દરરોજ દર્શન કરવા આવે અને ત્યાંથી તેને કહેવાય કે એક ઘોડી મળતી હતી. તે રોજ દર્શન કરવા આવે અને તેને રોજ ઘોડી મળે. આ વાત છે જેને કહેવાય બીજા વ્યક્તિની ખ્યાલ પડી અને જે પિંગળસિંહ નામનો માલધારી છે એના કરતા તે પહેલે આવી જાય છે અને તેને છે કે તે ઘોડી મળતી નથી અને જેને કહેવાય તે ક્રોધમાં આવી અને શિવલિંગ ઉપર કુવાડીનો ઘા કરે છે અને એ ઘા છે તે આજે પણ એ શિવલિંગ ઉપર જોવા મળે છે અને તે વ્યક્તિ છે કે જેને કહેવાય અંતે અંત થઈ જાય છે. સરસ મજાનું કહેવાય ને કે દરિયા કાંઠે આવેલું આ પિંગલેશ્વર મહાદેવનું મંદિર છે. તો હવે તમને એ દરિયા કિનારો પણ અમે દેખાડશું. તો ચાલો હવે આપણે જઈએ દરિયા કિનારે. વિશાળ દરિયા કિનારાને જોતા જ એવું લાગે કે ભગવાન શંકરે જાણે ગંગાને છે તો અહીંયા જ પોતાના બાજુમાં મૂકી હોય. સાગરને હું નમન કરું પ્રભુ, આજ હું પણ તુજને અભિષેક કરું. કઈ ભક્તિમાં લીન રાગ દ્વેષને દૂર કરું. કઈ ભક્તિમાં લીન રાગ દ્વેષને દૂર કરું. હે શંભુ, હે ભોળાનાથ, હે શિવ, હું પણ આજ તુજને નમન કરું. હું પણ આજ તુજને નમન કરું.